તો યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું તો આપણે પાર્ટી આવવાની છે. આજે બીજી એક ખુશ ખબર આપણને મળી છે. તો જે ચેરમાં જે જહુમાં ફરી એકવાર સ્વાગત છે તમારું પસાબાના વ્લોગની અંદર. તો મિત્રો ઓલરેડી આપણી સવાર થઈ ગઈ છે, વાગ્યા છે 8:30. આજે થોડા વહેલા ઉઠી ગયા હતા કેમ કે વરસાદનું વાતાવરણ બહુ છે. હું તમને વરસાદ પણ બતાવું કેમ કે લગભગ સવારે 3 વાગ્યાનો લગાતાર વરસાદ ચાલુ આમ ધબાટી બોલાવેલો છે. આમ તો તણી દેવાના હતા પણ બચી ગયા આપણે, માતાજીની છોકન ભાઈ. તો હેડો હું તમને ફટાફટ વરસાદ બતાવું, પછી આપણે ચા નાસ્તો કરીએ. આજે જવાનું છે સિગુતર માતાએ દર્શન કરવા કેમ કે છે રવિવાર. ફટાફટ કામ પતાવશું, પછી સિગુતર માતાએ જશું, થોડી વાર ફરશું કેમ કે વરસાદનું વાતાવરણ છે એટલે તમને તો ખબર છે ફરવાની મજા બહુ આવે છે. આવે જ ને ભાઈ, પસાબા ભેગા હેડો એટલે ફરવાની મજા જ આવે. તો પહેલાં વરસાદ જોઈ લો ને પછી આપણે ઢબઢબાટી બોલાવીએ. ઢબઢબાટી જુઓ, ઝરમર વરસાદ થાય છે રે. અમે પાણી ભરી ગયા છે બધે, અને આ બાજુ સરસ મજાનું એકદમ લીલું છમ. પણ જો કયો હાફ કે વેસવું હોય ને તો કઈડે બરો, પણ આપણે એવું કઈડાવા નથી જવાનું. અને ફટાફટ હેડો ચા નાસ્તો કરીએ. તો મિત્રો ફાઇનલી આપણો ચા નાસ્તો લઈ અને આપણા દાદીમાં છે આવી ગયા છે. તો આજે ચા નાસ્તામાં તો વધારે કોઈ છે નહીં, ભાખરી હતી પણ આપણને ખાવાની ઈચ્છા નહીં તો આપણે ખાઈએ છીએ મોનેકો બિસ્કિટ અને ચા. તો ચલો નાસ્તો કરીને મળીએ. મિત્રો હજી તો ઊંઘીને ઉઠ્યા જ હતા, એમાં તો આ ભાઈ જુઓ આ ચેવા પડ્યા છે. જોજો એને બચારાને રાતને પગ કાપવો પડ્યો હતો. આ જુઓ એક ખાલી જોઈન્ટ કરેલો છે, બરાબર છે. અને આ જુઓ તો ઓળખો જ છો, હકો, ગોડો, પિન્ટો અને મન્યુ. તો હેડો આપણે અને મીઠું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું તો આપણે પાર્ટી આવવાની છે. રૂપિયાવાળી ચોકલેટ અને ખાકરિયા આપણે કબીરામ કબીરા હોટલમાં ખાવા દાવાનું છે. એમાં પિન્ટુ પા અને છોકરો. મિત્રો જમવાનું છે તૈયાર. આ થાળીમાં તમે જોવો છો તો એવું ના સમજતા કે આટલું બધું હું ખાઉં છું. મારું તો માપનું જ છે, આ 2 ભાગ પાડ્યા છે. અને આ અત્યારે રોટલી છે. અને મને છે ને જ્યારે પણ ભાત અને ચોળા કે પછી દાળ હોય એટલે સેવ ખાવાને મંદર જોઈએ જ છે. અને તમે પણ કોઈક દિવસ ખાજો, મજા આવશે. તો ચલો ફટાફટ આપણે જમી લઈએ. અમારે માજી છે ખાવા બેસી ગયો છે અને આપણે પણ ફટાફટ જમવાનું પતાવી દઈએ. મિત્રો અત્યારે અમે જઈએ છીએ ભીલડી વસ્તુ લેવા માટે. તો મિત્રો વરસાદના કારણે રસ્તાઓ પર અને ખેતરોમાં ખૂબ પાણી ભરાઈ ગયા હતા, એટલા માટે 3 સવારીમાં બહુ મુશ્કેલ પડતું હતું. છતાં પણ અમે લોકો, હું, મહેશ અને મહેશનો ભાઈ, અમે 3 નીકળી ગયા હતા. અને મિત્રો જુઓ કેટલું બધું પાણી ભરાયેલું છે. આમ તો ચાલવામાં બહુ મુશ્કેલી થતી હતી, પરંતુ માતાજીના મંદિરે જવું પણ જરૂરી હતું. અને ઘણી બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા રહેતા હોય છે. તો મિત્રો આનો નિકાલ આપણે કરવો જ જોઈએ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા અને આજે 2 તારીખે ભીલડી. આપણે ભીલડી તો નહીં ખેડ્યું કેમ કે જુઓ અને છે ને લગ્ન છે એટલે વાળ કપાવાના છે. અને આ ભાઈને બાબો આવવાનો છે. સોરી, રોંગ નંબર લાગી ગયો. પશુપાળા. તો મિત્રો ચલો મળીએ અને તમે દઈને આવો. મિત્રો આ આપણી છે ને મારી ન્યૂઝની આઈડી છે જેની અંદર 618 સબસ્ક્રાઈબર છે. અને હું ચલો તમને પહેલાં તો બતાવી દઉં. મારું જે છે એ વ્યૂઅર પણ સારું ચાલે છે. અહીંયા તમે જશો એટલે અહીંયા ગિફ્ટનું ઓપ્શન બતાવે છે, કદાચ તમને દેખાતું હશે. તો એ ગિફ્ટના ઓપ્શન ઉપર હું ક્લિક કરું છું તો જુઓ અહીંયા જે આપણું છે એ મોનિટાઈઝ છે, ઓપન થઈ ગયું છે. અને એકલું મોનિટાઈઝ નહીં પરંતુ જે આપણું બ્રાન્ડ કન્ટેન્ટ છે એ પણ આપણું મોનિટાઈઝ થઈ ગયું છે. તો જુઓ આપણું બંને જે છે ચાલુ થઈ ગયું છે. અને હજુ એક ઓપ્શન બાકી છે કે એ ઓપ્શન છે એ આપણે જ્યારે અહીંયા 5000 સબસ્ક્રાઈબર ફોલોવર્સ પૂરા થશે એ દિવસે એ ઓપ્શન ચાલુ થશે. જો કે આમાં હું રેગ્યુલર વર્ક નથી કરતો, ક્યારેક યાદ આવે તો આના ઉપર વર્ક કરું છું. અને આમાં મોટાભાગના જે કન્ટેન્ટ છે એ મારા ન્યૂઝના જ કન્ટેન્ટ છે. આમાં કોઈ પર્સનલી કન્ટેન્ટ નથી નાખતો. અને આ એક ખબર હતી કે જે બહુ ચાલી ગઈ. તમે આ જોશો આ જે વિડીયો છે તો એમાં જુઓ તમે 4,67,000 લોકોએ જોયું હતું. અને એનો નીચેનો જે વિડીયો છે એ 1,00,000 લોકોએ જોયો હતો. તો મિત્રો બસ આ આપણું આજની ખુશી હતી. અને મતલબ ભલે જેટલું પણ મળ્યું પણ આપણા માટે ખુશીની જ વાત છે. તો અને આ ફોન ઓલરેડી તો જુઓ મિત્રો ફૂટી પણ ગયો છે.
પણ છતાં પણ આને સાચવીને એટલા માટે રાખું છું કેમ કે આ આપણો લકી ફોન છે કે આના કારણે આપણે આપણા ધંધાની અંદર બહુ એટલે બહુ પ્રગતિ કરી છે કે જ્યારે મારી પાસે કમ્પ્યુટર નહોતું અને કંઈ જ નહોતું ત્યારે આ મોબાઈલ હતો અને આ મોબાઈલના કારણે હું અત્યારે જે કંઈ પણ છું એ આ મોબાઈલના કારણે જ છું કેમ કે સૌથી વધારે જો મને સપોર્ટ મળ્યો હોય તો ટેકનિકલી તો એ આ મોબાઈલ છે. તો મિત્રો ખરેખર બહુ એટલે બહુ આનંદ બહુ ટાઈમથી અમે રાહ જોતા હતા કે ક્યારે કોઈ પણ એક પ્લેટફોર્મ મતલબ અમારું મોનિટાઈઝ થાય તો અમને થોડો કેવો વરખ થાય કામ કરવાનો. તો બસ એની રાહ જોતા હતા અને આજે 4 કે 4:30 વાગ્યા હશે અને અચાનક બસ મોબાઈલને ચાર્જિંગ મૂકવાનું મન થયું કેમ કે આ મોબાઈલનો હું યુઝ નથી કરતો. તો જ્યારે જોયું એટલે પછી બધાને મેં કીધું તો મારી ટીમ પણ એટલી ખુશ થઈ, મારા ઘરના પણ એટલા ખુશ થયા કેમ કે મારી ઓલરેડી એક ચેનલ હતી આ જ નામની પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ કરીને કે જેને મેં વેચી સેલ કરી નાખી હતી કેમ કે ત્યારે હું મતલબ કહેવાય ને કે મારી પાસે ટાઈમ ઓછો હતો, કામ કરવાનો મૂડ પણ નહોતો રહેતો કેમ કે ધંધામાં કહેવાય ને કે ચેનલ છે એ ઓલરેડી ડેડ થઈ ગઈ હતી. પણ પછી મેં સેલ કરી નાખીને પછી મને અફસોસ થયો કે યાર જો સેલ ન કરી હોત તો આજે ચેનલ પણ હોત મારી પાસે ને એનામાં બી મિનિમમ $80 કમ્પ્લીટ કરી નાખ્યા તમે અને અત્યારે બહુ એટલે બહુ અફસોસ થાય છે. બટ કહેવાય ને કે જે થાય એ સારા માટે જ થાય. તો બસ આજે આપણે કોમેડીનો વિડીયો શૂટ કરવા જવાનું છે તો વિડીયો શૂટ કરશું અને બધા મિત્રો આજે મળશું અને બધા લોકો બહુ એટલે બહુ ખુશ છે આજે. અને ઇન્સ્ટાગ્રામનું મતલબ જ્યારે પણ પહેલું પેમેન્ટ આવે તો આપણે ક્યાં ક્યાં એનું યુઝ કરવાનું છે તો એ પણ અમે લોકોએ આજે હરખમાં ડિસાઇડ કરી નાખ્યું છે. તો ચલો મિત્રો ફટાફટ આપણે જમી લઈએ છીએ. અને આ બાજુ જુઓ અમારા નિકુલભાઈ કઈ રીતના જમવા બેઠા છે. એની જમવાની સ્ટાઇલ હાવ એટલે હાવ અલગ છે. તો ચલો આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. મળીશું આવતીકાલે કેમ કે આજના બ્લોગમાં તો ખાસ આપણે કંઈ બતાવ્યું નથી બટ ખુશી મળી એ સૌથી મોટી વાત છે. તો ચલો મિત્રો મળીએ આવતીકાલે. એન્ડ જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.